3. એ ગોળાની નજીક કાચના સળિયાને હજી પકડી રાખીને 2 ગોળાઓને થોડા અંતરે અલગ કરો. 2 ગોળાઓ વિરુદ્ધ પ્રકારે એટલે કે વિજાતીય રીતે વિદ્યુતભારિત થયેલા જણાય છે અને એકબીજાને આકર્ષે છે. 4. સળિયાને દૂર કરો. ગોળા પરના વિદ્યુતભાર પુનઃગોઠવણી પામે છે. હવે ગોળાઓને સારા એવા દૂર કરો. તેમની ઉપરના વિદ્યુતભારો તેમની સપાટી પર નિયમિત રીતે વિતરિત થાય છે. આ પ્રક્રિયામાં ધાતુની દરેક ગોળા સમાન અને વિજાતીય રીતે વિદ્યુતભારિત થાય છે. આ પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવાની ક્રિયા છે. ધન વિદ્યુતભારિત કાચનો સળિયો તેનો કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી, જે સંપર્ક દ્વારા વિદ્યુતભારિત કરવાની ક્રિયા કરતાં અલગ છે. જ્યારે વિદ્યુતભારિત સળિયા હલકા પદાર્થોની નજીક લાવવામાં આવે ત્યારે આવી અસર થાય છે. સળિયો પદાર્થ પર નજીકની સપાટી પર વિજાતીય વિદ્યુતભાર પ્રેરિત કરે છે અને સજાતીય વિદ્યુતભાર પદાર્થની દૂરની સપાટી પર જાય છે.